નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પરમ દિવસે તમારું ગુજરાતીનું પેપર છે। હું તમને ગેરંટી સાથે કહું છું 7 થી 8 વિડીયો તમે જોઈ લેશો, તમારા મિનિમમ 60 થી 70 માર્ક્સ આવી જશે। તમારે શું કરવાનું છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। વિભાગ એ ગદ્ય વિભાગ 20 માર્ક્સમાં પૂછાશે અને વિભાગ બી પદ્ય વિભાગ એ પણ 20 માર્ક્સમાં પૂછાશે। તો તમારા 40 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જશે। એના માટે માત્ર તમારે શું કરવાનું છે, 4 થી 5 વિડીયો હું મૂકીશ ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગના। અહીંયા તમે જોઈ શકો છો ઓલરેડી આપણે 2 ભાગ અપલોડ કરી દીધા છે। એમાં આ બધા પ્રશ્નો મેં તમને કીધા હતા। માત્ર તમારે સ્વાધ્યાયના જ પ્રશ્નો કરવાના છે, બરાબર। જો તમે સ્વાધ્યાયના પ્રશ્નો કરશો તો તમારા મિનિમમ 40 માર્ક્સ આવી જશે। અહીંયા તમે જોઈ શકો છો માર્ચ 20, જુલાઈ 23 જે પૂછાયેલા છે અને પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે એ આજે આપણે જોવાના છીએ। જેમ કે શું લખ્યું છે, મુરલીના આભમાં કોણ ઉગે છે, તો કૃષ્ણના નામનો મયંક। જળમાં કોનું તેજ રેલાય છે, ચંદ્રના કિરણનું। તો 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે, 2 માર્ક્સમાં અને 3 માર્ક્સમાં, બરાબર। તો અહીંયા શું લખેલું છે, પાતાળમાં કોણ પરખાય છે, હરિવર। આ 1 માર્ક્સમાં પૂછાય। રાત રાણી જાગરથી નાય છે કારણ કે બહાવરી રાત્રિના પગલાનો સ્પર્શ થયો છે। આ બધા 1 માર્ક્સમાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે। વતનથી હદ પૂરી થતા કોને પાછા જવાનું છે, કૂતરાને પાછા જવાનું છે। તમે એક વખત વાંચો તો પણ વિદ્યાર્થી મિત્રો તમને યાદ રહી જાય। એના પછી અમુક કાવ્ય પંક્તિ પણ તમારી પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય। સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી। આ માર્ચ 22માં પૂછાયેલું છે। એના પછી જે સત્યના આયુધની કઈ વિશેષતા છે એ જુલાઈ 23માં પૂછાયેલું છે, બરાબર। આ બધા સ્વાધ્યાયના પ્રશ્ન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બરાબર। અને તમારી ચેનલ છે વિદ્યાર્થી મિત્રો હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી દેજો, કારણ કે એના પછી ગણિતનું પેપર છે, સામાજિક વિજ્ઞાનનું છે, અંગ્રેજીનું છે, વિજ્ઞાનનું છે। દરેક ચેપ્ટરના 1 શોર્ટ રિવિઝન ધડાધડ આવશે અને એનામાંથી જ પૂછાશે, બરાબર। ચલો, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે, બરાબર। હું સાવજની ત્રાડ એટલે શું। એના પછી આ કાવ્ય પંક્તિ પણ સરસ છે જે માર્ચ 20માં પૂછાયેલી છે, આ વખતે પૂછાઈ શકે છે। એના પછી યમુનાના જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે। એના પછી આ કાવ્ય પંક્તિ ઓછા ચાન્સીસ છે પણ એક વખત વાંચી લેજો, બરાબર। કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે, બરાબર। તો આ કાવ્ય પંક્તિ પણ સારી છે। મુશ્કેલીથી વિદ્યાર્થી મિત્રો 6 થી 7 કાવ્ય પંક્તિ હશે, એનામાંથી એક 90% પૂછવાના ચાન્સીસ છે, તો તમે કરી દેજો સરસ મજાની। એના પછી અહીંયા જોઈ શકો છો કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે, એ તમારે સમજાવવાનું છે। એના પછી ફરીથી કાવ્ય પંક્તિ આવી, આ બહુ ઇમ્પોર્ટન્ટ નથી। એના પછી કવિ આપણને શાંત રહેવાની શીખ શા માટે આપે છે એ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય, ઓલરેડી પૂછાયેલું છે 1 વખત, બરાબર। તમારી ચેનલ છે અજય રાઠોડ એકેડમી, તો સબસ્ક્રાઇબ કરી દેજો। કવિ કઈ અરજ કરે છે તો એ પણ તમે જોઈ શકો છો, બરાબર। એના પછી ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી, અહીં આપણે તો જવું હતું ફક્ત એકમેકના મન સુધી। એટલે કે કવિને ઉપર સુધી જવામાં કોઈ રસ નથી, પતન થાય એમાં પણ કોઈ એમને પરવા નથી। કવિ ખાલી પૃથ્વી પર એકબીજાના મન સુધી જવું હતું અને એકબીજાના દિલમાં વસવું હતું, બરાબર। તો એક વખત તમે સરસ રીતના સમજી લો, વાંચી લો તો પણ તમને આવડી જાય। એના પછી જુલાઈ 23માં આ પૂછાયેલું છે। એના પછી ચાંદલ્યો લોકગીતના આધારે રાત્રિનું વર્ણન કરો। એના પછી એ જ ચેપ્ટરનો બીજો પ્રશ્ન છે, ઓગસ્ટ 20માં પૂછાઈ ગયો છે। એના પછી હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે। આ પણ સારો પ્રશ્ન છે, 3 માર્ક્સમાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે, બરાબર। સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો, તમારા ડાયજેસ્ટમાં પણ વિદ્યાર્થી મિત્રો મળી જશે। એના પછી છે શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવો। આ 3 વખત વિદ્યાર્થી મિત્રો પૂછાયેલો છે, તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો પ્રશ્નનો, બરાબર। એના પછી વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દોમાં લખવાની છે, બરાબર। તો આપણા શબ્દોમાં લખી દેજો એક વખત વાંચીને। એના પછી બોલીએ ના કઈ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરવાનો છે, એ પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો। એક બપોર કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો, માર્ચ 22માં પૂછાયેલો છે। એના પછી આ ચાંદલ્યો વાળો કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર આલેખો। એના પછી છે પ્રથમ મુક્તકમાં કવિ રઈસ મણિયાર કઈ વાતની ચેતવણી આપે છે। એના પછી છે બરાબર, અહીંયા તમે બીજા બધા પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો। વિડીયો બહુ લાંબો થઈ જશે,
તો તમારે શું કરવાનું છે, તમારી ચેનલ છે અજય રાઠોડ એકેડમી, સબસ્ક્રાઇબ કરી દેજો. બીજા બધા વિષયના વિડીયો પણ આવશે, ગુજરાતીના પણ આપણે અપલોડ કરી દીધા છે. તો તમારા ખૂબ જ સરસ માર્ક્સ આવશે. બરાબર, બીજા બધા વિડીયો જોઈ લેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. છતાં પણ કંઈ ડાઉટ હોય તો કમેન્ટમાં મને જણાવો. આની PDF આપણા વોટ્સઅપમાં મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, એમાં વિદ્યાર્થી મિત્રો જોડાઈ જાઓ. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.